પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન સામે પોરબંદરની બહેનોમાં આક્રોશ। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન કરનારા દોષિતો સામે કડક કાર્યવાહી અને પીડિત મહિલાઓની પુનઃસ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવા પોરબંદરની શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના રાધાબેન ચૌહાણ, વર્ષાબેન ગોહેલ, નીતાબેન જોશી, કુસુમબેન લોઢારી, ચંદ્રિકાબેન મહવારા, વનિતાબેન સોનેરી, પ્રીતિબેન કુહાડા વગેરે બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। નમસ્તે। આજ રોજ તારીખ 5/7/2024 શનિવાર પશ્ચિમ બંગાળમાં થયેલા બહેનો ઉપરના અત્યાચાર એના માટે આજે આપણે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે। આપણે ખ્યાલ જ છે, આજ રોજ આપણે બધા બધું સમજીએ છીએ, એમ છતાં નારી ઉપર આવા અત્યાચાર કેમ થઈ રહ્યા છે? આપણે જાગૃત મહિલા થવું જોઈએ એ માટે। અને મમતા બેનર્જી, ખાસ કરીને મમતા બેનર્જી, તમે એક નારી થઈને આ બધી જવાબદારી લીધી છે, તો નારી ઉપર આવા દુષ્કર્મ કેમ થઈ રહ્યા છે? શું તમને આની અંદર સંડોવાયેલા છો? શું તમારો પણ આની અંદર સાથ છે? આ માટે પોલીસ સ્ટાફને પણ એક જ વિનંતી છે કે તમે 2 દિવસ સુધી ત્યાં બયાન લેવા જતા નથી, તો એનું શું કારણ છે? જ્યારે બધું પતી જાય પછી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચે છે, તો એ માટે અમે આક્રોશથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મહિલા ઉપર એવા દુષ્કર્મ થઈ રહ્યા છે કે જેમ મદારી એના ખેલ કરતા હોય એવા દુષ્કર્મ મહિલાઓ ઉપર થઈ રહ્યા છે। તો આ માટે અમે આક્રોશથી ફરી પાછા આવેદનપત્ર આપીએ છીએ કે આ ન બનવું જોઈએ। ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, વસુદેવ કુટુંબકમ, આને આપણે ધ્યાનમાં લઈ અને મહિલાઓ ઉપરના દુષ્કર્મને રોકીએ। આ એક આપણી જાગૃત નારી તરીકેની ફરજ છે, આ ફરજને આપણે નિભાવીએ। આ માટે આજે કલેક્ટર ઓફિસે અમે પોરબંદરથી બધા બહેનો સંગઠનની સાથે આવેલા છે। જય શ્રી રામ।